શંકરભાઈ ચૌધરી, એમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. તમારા એટલા પોસ્ટર મારીશ, એમને ભારતીય જનતા પાર્ટી એની મારે એટલા પોસ્ટર મારી અને તમારું હું ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું હું સન્માન કરીશ કે એમને 4 તાલુકાને એમને જાગૃત કર્યા એ અધ્યક્ષ સાહેબે. આપણે શંકરભાઈ ચૌધરીને આપણે અભિનંદન આપવા છે. તમે ચલો થરાદ જિલ્લો રાખો, અભિનંદન પાત્ર અધ્યક્ષ સાહેબનું અમારે સન્માન કરવું છે. હું ખુદ કોંગ્રેસ, ભલે કોંગ્રેસમાં છું હું, પણ સન્માન કરવા માટે એમનું તૈયારી છે મારી. તમે થરાદ જિલ્લો રાખો એનું નિર્માણ. અધ્યક્ષ સાહેબજી કે આપણે એમનું અપમાન ક્યાં કરવું છે? આપણે એ અધ્યક્ષ સાહેબ કે એવું ધ્યાનવું છે. અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે થરાદ જિલ્લો રાખો, ઉલારથી મારે સ્વરૂપજીનું સન્માન કરવાનું હતું, પણ મેં એમને ફોન કર્યો છે. અધ્યક્ષશ્રીને મારી વિનંતી હતી કે પહેલા તમારે આ બધું મીડિયા સમક્ષ આપી રજૂઆત કરવા માટે મૂકવાતા, પછી જિલ્લો કોશિશ કરવો હતો. એની અંદર જિલ્લો કોશિશ કર્યો અદાણી અંબાણી અને મોટા માથાની જમીનો છે એટલે સાહેબ આવું થયું છે, પણ આવું ના થવું જોઈએ. દર્શકો સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે શંકરભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની જે સરકારે આપણે જે વિભાજન કર્યું, અમે થરાદ જિલ્લો અમને જાહેર કર્યો. ગુજરાતના જે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, એમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે અમને મીડિયા દ્વારા જે અમને આપ્યું કે તમે, પહેલો તો એમનો સવાલ એવો હતો કે જે અત્યારે ધોનેરા, દીવદર, બાબર અને કોંકરેજ જે અત્યારે રેલીઓ કાઢે છે ને, એ વિરોધ ના કહેવાય. આ શંકરભાઈના શબ્દ છે, એમને અભિનંદન કે એ વિરોધ ના કહેવાય, એમની માગણી છે. અને પછી એમને એવું ઇન્ટરવ્યુ આપ્યું કે તમારી જે માગણી છે એ તમે મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી શકો છો. એટલે એમને 4 તાલુકાને એમને જાગૃત કર્યા એ અધ્યક્ષ સાહેબે. ગુજરાતના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, એમને જાગૃત કર્યા છે. હવે જાગૃત કર્યા છે એટલે એમને આ 4 તાલુકાને અત્યારે તારીખ નક્કી કરી અને એમને મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરવી જોઈએ. અને જે અત્યારે જે થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે, થરાદ જિલ્લો બન્યો નથી, અત્યારે સરકારે જાહેર કર્યો છે. અત્યારે મંજૂરી બાકી છે, કેન્દ્રની, રાજ્યસભાની, લોકસભાની, રાષ્ટ્રપતિની, આ બધી મંજૂરી તો જોઈએ ને. એમને થોડોક ધારો કે જિલ્લા માટે 500 કરોડનો ખર્ચો છે, 1000 કરોડનો ખર્ચો છે, એ મોટી મોટી બિલ્ડિંગો બનશે, આ બનશે, એમ થોડુંક કીધા હાટે તરત બની ગયો છે, બન્યો નથી. હું ધોનેરા મત વિસ્તારને, કોંકરેજ મત વિસ્તારને અને દીવદર મત વિસ્તારને અને બાબર મારા મત વિસ્તારને હું કહેવા માંગુ છું કે 4 તાલુકાના ધોનેરાના કોંગ્રેસ કે ભાજપ અને સંગઠનના આગેવાનો, કોંકરેજના ભાજપ કોંગ્રેસ અને સંગઠનના આગેવાનો, દીવદરના કોંગ્રેસ કે ભાજપ એમના સંગઠનના આગેવાનો, બાબર તાલુકો, બાબર શહેરના કોંગ્રેસ અને ભાજપ એમના સંગઠનના આગેવાનો, તમે 4 તાલુકા એટલે 10 લાખ એના મત વિસ્તાર છે. 10 લાખ 4 તાલુકાના. એટલે તમે બધા ભેળા થઈ 4 તાલુકા એની આપણે તારીખ નક્કી કરો, પછી 50 જણાની કમિટી બનાવી અને મુખ્યમંત્રી જોડે આપણે રજૂઆત કરો. અધ્યક્ષ આપણે આવું નિવેદન આપેલા તો આપણી મુખ્યમંત્રીને મળવાની આપણી ફરજ આવે ને. તો આપણે પ્રેમથી આપણે સરકારને રજૂઆત કરો, મુખ્યમંત્રીને રજૂઆત કરો. તો અમને તમે એના પાલનપુરમાં રાખો, ન કે અમને વગર જિલ્લો આલો. એવી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી હાથ જોડીને વિનંતી છે કે અમે પાલનપુરની અંદર અમે બરાબર છે, ન કે અમને વડાપ્રધાન વગર આવ્યા હતા દર્શને, તો એમનું મૌન રાખી અને અમને વગર જિલ્લો આપો. અમારી માગણી છે. ભલે 75 વર્ષથી આપણે બનાસકાંઠા જિલ્લો છે અને વિભાજન કરવું પડે, તો તમે વડાપ્રધાન વગર આવ્યા હતા તો વડાપ્રધાનનું મૌન રાખી તો અમને તમે વગર જિલ્લો આપો. એવી સરકાર જોડે, મુખ્યમંત્રી જોડે અને લોક લાડીલા વડાપ્રધાન જોડે મારી હાથ જોડીને મારી માગણી છે કે અમને તમે વગર જિલ્લો આપો, ન કે એને પાલનપુર રાખો. શું નવી રણનીતિ મુજબ અત્યારે જે ઓગળ છે સંકલન સેવા સમિતિ છે એ મુખ્યમંત્રી સુધી જશે? અમે 4 તાલુકાને મારું વોટ્સઅપમાં અત્યારે મૂક્યું છે. મેં નિવેદન આપ્યા છે કે મારા એક તાલુકાથી નથી થવાનું. અમે અમારું 4 તાલુકાનું
જિલ્લા માટે વિભાજન થયું ને એના માટે અમારું સંગઠન છે. એટલે અમે 4 તાલુકા નક્કી કરશું અને એની પછી અમે મુખ્યમંત્રીને અમે રજૂઆત કરશું. તારીખ અમારી નક્કી કરશે 4 તાલુકા, તો પછી અમે અઠવાડિયા પછી એ તારીખ નક્કી થાય એટલે અમે હું અમારી જેમ અરજીઓ લીધી એમને મુખ્યમંત્રીની અરજીઓ લઈ 4 તાલુકા સંગઠનનો લેટર લે છે. એની પછી અમે રજૂઆત કરશે. રજૂઆત અમારી માન્ય રાખે તો અભિનંદન પાત્ર છે એવી અમે રજૂઆત કરશે. કોઈ અમને તમે અમારું બાબતે એમને પ્રૂફ માગવાય ના જોવે. વડાપ્રધાન ઓગળ બાપજીના દર્શને આયા એટલે આખા જિલ્લાને ખબર હતી કે વડાપ્રધાનથી ઉપરી કોઈ નથી, તો એમને માની લેવું જોઈએ અને ઓગળ જિલ્લો આપી દેવો જોઈએ એવી મારી અધ્યક્ષ સાહેબને વિનંતી છે. એ કહી રહ્યા છે કે થરાદનો એક નવો વિકાસ થશે. વિકાસ સાથે અમારો ક્યાં વિરોધ છે? આ એ આપણે ઓગળ જિલ્લો બને તો વિકાસ થાય ને. અને વડાપ્રધાન આયા ઓગળ બાપજીના ત્યાં દર્શન કરવા અને વડાપ્રધાને અહીંયા પગલા કર્યા એટલે અમે માગણી છે કે ભાઈ અમને ઓગળ જિલ્લો આપો. તમે તમને એવું લાગતું હોય તો થરાદ જિલ્લો નોખો રાખો, ઓગળ જિલ્લો બનાવો અને પાલનપુર જિલ્લો રાખો. અમારો ક્યાં વિરોધ છે? તમે એક જિલ્લો ખાલી એક વચમાં એક જિલ્લો બન્યો, ડોંગ જિલ્લો બન્યો છે, એમે ખાલી 2.5 લાખ કે 3 લાખ કે 4 લાખ એવો જિલ્લો બનાવ્યો છે. તો આપણે શંકરભાઈ ચૌધરીને આપણે અભિનંદન આપવા છે. તમે ચલો થરાદ જિલ્લો રાખો અભિનંદન પાત્ર, ઓગળ જિલ્લો રાખો અભિનંદન પાત્ર અને પાલનપુર જિલ્લો રાખો. તમને વધાઈ લેવા છે. હું તમને ફૂલ આરતી તમારું અમારે અધ્યક્ષ સાહેબનું અમારે સન્માન કરવું છે. હું ખુદ કોંગ્રેસ ભલે કોંગ્રેસમાં છું હું, પણ સન્માન કરવા માટે એમનું તૈયારી છે મારી. એમણે તો એવું કહ્યું કે કોઈ વિરોધ નથી, જેને જ્યાં રહેવું ત્યાં રહી શકે, જેને રજૂઆત કરવી એ એમનો અધિકાર છે. મારી વાત હમણાં ભાઈ અધ્યક્ષ સાહેબે જે બોલ્યા કે ભાઈ રેલીઓ કાઢે રજૂઆત કરે એ એમનો અધિકાર છે. તો મારે એમને એવું કેવું છે કે તમે અરજીઓ એવું નથી કે થરાદ જિલ્લો બને એના માટે આવી, અત્યારે ઓગળ જિલ્લા માટે આવી છે, એને પાલનપુર રહેવા માટે આવી છે. અરજીઓ ત્રણે જાતની છે. નિર્ણય હવે સરકારને લેવાનો નથી આ નિર્માણ થયું. નિર્માણ આપણે ઓગળ જિલ્લો કરવા તો નિર્માણ થાયરું ને, પાલનપુર રાખો તો નિર્માણ થાયરું. તમે તાર થરાદ જિલ્લો રાખો એનું નિર્માણ, ઓગળ જિલ્લાનું નિર્માણ, પાલનપુર જિલ્લો છે એ ચાલુ રાખો એનું નિર્માણ ગણો. અધ્યક્ષ સાહેબજી કે આપણે એમનું અપમાન ક્યાં કરવું છે? આપણે એ અધ્યક્ષ સાહેબ કે એવું ધ્યાનવું છે. લોકો કે થરાદ જિલ્લો અવળો પડે, તો તમને કેવી રીતે અવળો પડે? અહીંયાથી પહેલા તો આપણે પાલનપુર 100 કિલોમીટર હતું અને 40 કિલોમીટર. મારી વાત સાંભળો, 100 કિલોમીટરની તમે જે મને અત્યારે સવાલ પૂછ્યો છે, અત્યારે તમે 75 વર્ષથી આપણે બનાસકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે તે અમારા સગા સંબંધી, અમારું ત્યાં અહીંયા નેટવર્ક, અમારું જે રહેણી કહેણી, અને ધારો કે આપણે અમારો આજની તારીખમાં પાલનપુર ચાલુ છે, થરાદ જિલ્લો કોઈ બની નથી ગયો. અત્યારે થરાદની અંદર અમારો કોઈ છોકરો કોલેજ કરતો હોય તો એમને કોઈ મહેસાણા જરૂર પડે, સચિવાલયમાં જરૂર પડે અને અમદાવાદની પણ કોઈ જરૂર પડે તો એ સળંગ છે. અને આ રહ્યું આપણે થરાદ જિલ્લો બને એનો વિરોધ નથી. થરાદથી આપણું કેટલું વળવું પડે, તો આપણે અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે થરાદ જિલ્લો રાખો, ઓગળ રાખો જિલ્લો અને પાલનપુર રાખો. તમારી વાહ વાહ, તમને અભિનંદન આપીશ હું અને તમારું એટલું સન્માન કરીશ, તમારા એટલા પોસ્ટર મારીશ. એમને ભારતીય જનતા પાર્ટી એની મારે એટલા પોસ્ટર મારી અને તમારું હું ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું હું સન્માન કરીશ. અત્યારે અધ્યક્ષ છે ભાઈ, એટલે એમને પક્ષ ના આવે, અમારું વળવું પડે અને ભારતીય જનતા પાર્ટીનું પણ વળવું પડે. એમના અધ્યક્ષ જોડે કોઈ પક્ષ ના હોય, એ બંધારણમાં છે. હવે છેલ્લો પ્રશ્ન, ઘણા લોકો કહે છે કે હુકમસિંહ વિરોધ પક્ષના કાર્યકર્તા છે એટલે એ વિરોધ કરે છે, પણ હકીકત શું છે કે રાજકીય આગળ રાજકીય રોટલા રળવા માટે એવો પણ એક પ્રશ્ન હતો. મારી વાત સાંભળો, તમે મારું તમારા વિશે ચોખોટા પત્રકાર રીતે હું પત્રકારને બધા પત્રકારો દેવજીભાઈ કે એક નહીં, બધા પત્રકારે મારું ઇન્ટરવ્યુ લીધું એ સોયગમની અંદર. મારું તમે અત્યારે બોર્ડ ચેક કરી જુઓ. પાભર શહેર સમિતિ, તાલુકો સમિતિ, સ્વરૂપજી ઠાકોરને આમંત્રણ આપ્યું હતું, ગેનીબેનને પણ આપ્યું હતું. ત્રીજા પક્ષ આવે છે. અત્યારે સ્વરૂપજી ઠાકોર આગેવાની લીધી હોત, આપણા લોકલાડીલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભાવના, એમની આગેવાની લીધી હોત તો બોર્ડ પણ આપણે આપી દેવાના હતા, આપણા ટેમ્પલર આપી દેવાના હતા, આપણે રિક્ષા એમને ભરે એ આપી દેવાની હતી, અને આપણે જે આયોજન કર્યું એ પણ આપી દેવાનું હતું. આપણે એમને ફૂલહારથી મારે સ્વરૂપજીનું સન્માન કરવાનું હતું.
પણ મેં એમને ફોન કર્યો છે તો એ આયા નથી. એની પછી જ્ઞાનીબેનને ફોન કર્યો છે, આયા નથી. અને સ્વરૂપજી ઠાકોર અગાઉ કલેક્ટર સાહેબને એવું લખે છે કે વગર જિલ્લો બરાબર છે. તો અત્યારે કેમ હવે એમના લેટરમાં એમની વોટ્સએપ દ્વારા એમની ઇસ્યુ કર્યું એમનું લેટર કે થરાદ બરાબર છે? એમની વાતો અને એમની નિવેદન બે છે, કેમ ઘડી ઘડી ફરી જાય છે? એ મત વિસ્તારના પ્રતિનિધિ નથી. એટલે મારે સ્વરૂપજી ઠાકોરને એવું કેવું છે, તમે એક નિવેદન આપો, ડબલ નિવેદન મત આપો. જ્ઞાનીબેન ઠાકોર અત્યારે નથી બોલતા તો સ્વરૂપજી તો બે ઠકાણે બોલે. એક પૂરા વગરજીનું તરફણ કરે છે, એક પૂરા થરાદ જિલ્લાનું તરફણ કરે છે. તો એમને અમારે મોનવા કેવી રીતે, પ્રતિનિધિ કઈ રીતે મોનવા? એમનો કોઈ સવાલ છે? એમને કોઈ ધ્યાન ધમકી છે? પત્રકાર રીતે હું તમને એવું કહેવા માંગુ છું. બીજો કચ્છથી અહીંયા એક બીજા કોણ સભ્ય છે આપણી સાથે અને મુખ્યમંત્રી સાથે જઈ જે આ જિલ્લાનું વિભાજન જ્યારની જાહેરાત બહાર પડી ત્યારથી વિરોધો ચાલુ થયા અને વિરોધો પર વિરોધો ચાલુ થયા. એના પછી જે શંકરભાઈ સાહેબને મીડિયા સમક્ષ રૂબરૂ આવવું પડ્યું અને શંકરભાઈ સાહેબે એવું કીધું કે તમે બધા રજૂઆતો કરી શકો છો. તો સાહેબને અધ્યક્ષશ્રીને મારી વિનંતી હતી કે પહેલા તમારે આ બધું મીડિયા સમક્ષ આપી રજૂઆત કરવા માટે મૂકવાતા, પછી જિલ્લો કોશિશ કરવો હતો. એ પહેલા કરવો નતો. પણ હવે એવું કીધું કે મુખ્યમંત્રીને મળજો અને રજૂઆતો કરજો. રજૂઆતો તો અમે કરીશું. ચારે તાલુકા ભેગા થઈ અને અધ્યક્ષશ્રીને અમારી વિનંતી કે વગર જિલ્લો બને તો અમને બનાસકાંઠામાં રાખે. થરાદ પંચાયતના વિરુદ્ધ નથી, અભિનંદન, પણ 3 જિલ્લા બનાવો તો દરેકનો સમાવેશ થાય. બનાસકાંઠા જિલ્લો એક મોટો મથળ છે જ્યાં મિનિમમ 10 થી 12 લાખ પબ્લિક હશે. તો તમે 3 જિલ્લાનું વિભાજન કરો અને જે તમે જાહેરાત પહેલા કરી એ મીડિયા સમક્ષ આવી કીધું. એ પહેલા કહેવાનું હતું સાહેબ, તમે તો મારા કરતા આગેવાની નેતા છો મોટા, તો તમારી સાહેબ પહેલું વિચારવાનું હતું ગરીબ મધ્યમ વર્ગની પબ્લિક હતી અને દરેકની મધ્યમ વર્ગની જમીનો જ્યાં જ્યાં આવેલી હતી એનો વિકાસ થરાદમાં નતો થતો ને વગરમાં થતો હતો સાહેબ. એટલે જે થરાદની અંદર જિલ્લો કોશિશ કર્યો અદાણી અંબાણી અને મોટા માથાની જમીનો છે એટલે સાહેબ આવું થયું છે. પણ આવું ના થવું જોઈએ. તમારે પણ 18 સમાજનું વિચારવું જોઈએ. મારી ખાસ તમને રજૂઆત છે કે વગર અમને જિલ્લો આપો. જય માતાજી. દરબાર અને વગર જિલ્લા સંકલન સમિતિ દ્વારા હવે આગલા દિવસોમાં પણ નવી રણનીતિ સાથે મુખ્યમંત્રી જોડે રજૂઆત કરશે. ત્યારે થરાદ જિલ્લો જાહેર થતા ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક દુઃખ પણ જોવા મળી રહ્યું છે. દુઃખ એ વાતનું છે કે બનાસથી અલગ થવું પડ્યું છે અને ખુશી એ વાતની છે કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સરાજા.